થઈ તમે જોઈ શકો છો નિરણ નાખી દીધું। હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધી મજામાં જઈશું અને જય માતાજી। આપણે બ્લોગ્સ ચાલુ કરી દીધો છે અને અત્યારે જો પાણી વાળવાનું ચાલુ છે આપણે। અને જો કિરણ છે ને અત્યારે જો આ શું કરે, આ ભીને નવરાવલી દવા સો નાખવાની છે ને તે હું નાખવાનું છે એટલે કીડું દવા મારવાની છે, ખોડો કાઢવાનો છે। તો હાલો ભાઈનો ખોડો કાઢીશ। હરખાઈથી નવરાઈ જો ઘહી ઘહીને આને પૂરીને છે ને ભાઈ નવરાઈ નાખી। પૂરીને લાલ ચોર થઈ ગઈશ। પૂરી નાહી લીધું, જોઈ શકો છો પૂરી તો નાહી લીધું અને ઓલી નવરાવાની બાકી છે ને આ પાડીઓને છે ને ભાઈ નવરાવાની બાકી છે ને આને નવરાવી દીધીશ। તો જો વાં ચાલુ છે હવે નવરાવાનું, घिस घिस कर नवराती है। हाँ जो इन्हें नवरा ने हमारे पार्थ भाई से ने रमेश जो आया से आने नवरावन है तो आने नवरावेश पछी ओली बहने नवरावन है तो इन्हें नवरावशे। अब आने कहीं कहीं नवरावेश। पार्थ भाई से अँ उभो भैंस ने से नवरावी दीधी। पाड़ी शू से पाड़ी नवरावा तो बोर थी गया तेम बधाई। पाथू भाई मोड़ो पकड़ी उभो अने आ से नवरावेश। जो ब्रश कहीं कहीं नवरावेश ना पगू जो तो करती जाती खोड़ो बहुत थी गया, खोड़ो बहुत थी गया, काटो काटो। हालो लाइट आई तो मोटर चालू करता हूँ तो एलू बंद करवा जाऊँ जो है थी जाए तो मित्रों से ने पानी चालू से आ बधे आडू घरनु काम करे ने આવી રીતના નવરાવે છે બધી ભીહું નડી ચાલુ છે ને અત્યારે જો આમ ધમધમાટી ચાલુ છે નવરાવાની। બહાટી ને બકડાટી બોલે છે અને ઓલો ભાઈ છે ને વચમાં રાયડું નાખેશ અને આને જો મજા આવે છે તું ઊભી રહીશ કા મજા આવે ને નાવાની મજા આવે ને આને મજા આવે નાવાની। આ બધીમાં કિસકાણ કરી નાખ્યું જો ચોમાસા જેવું કરી નાખ્યું, બધીમાં કિસકાણ કરી નાખ્યું। ને પાર્થભાઈ એલા એમ હરખી નવરાય મિત્રો નિરણ વાટવાનું ચાલુ છે। નિરણ વાટે જ કેવી રીતના વાટે આવી રીતના ઘાસ દાંતડીથી વાટી ન શીખાય, જાડું જાડું હોય એટલે ન વાટી શીખાય, બાકી તો વાટી। આમાં આપણું ઘર છે અને અહીં સારો ઢાંકેલો છે સાઈડમાં। એક ભારો અહીં બે ભારા જેટલી વાટી લીધું। તો મિત્રો તમે જોઈ શકો છો કે કિરણ લઈને આવે ભારી અને જો આ બધું થોડી થોડી નાખી દીધી ભીહુને પાડીને હવે જો એ અંદર નાખવા જઈશ અને આ બધી નાખી દીધી, આ બધી નાખી દીધી। સાણા શું કરવાનું છે? સાણા હરકા કરવાનું છે ને મારે હવે કામે જવાનું છે તો હું હવે કામે જાઉં અને વરસાદ જ આવવાની વાર છે કે આ આડિયા સાણા મંડી હકલવા અને જો એટલા વંડિયા પડ્યા છે એ મૂકવાના છે એટલા ખડકી દીધા ને કેટલાક બાકી રહ્યા બીજા જો અહીં સોય ફરતી છે અહીંયા પડ્યા અને આ બધી છે ને બાકી છે ખડકવાના કા કામે જવાનું છે તો હું હવે કામે જાઉં। અહીંયા પોપિયા પાકી ગયા બે તો આ પોપિયા છે ને જોડિયા આ બે પાકી ગયા છે અને ગવડો મોટો પોપિયો છે જોઈ શકો છો અહીંથી તેનો મોટો પોપિયો છે 2 વર્ષનો છે તો એવડો પોપિયો છે અને કેટલા વર્ષનો છે 2 વર્ષનો છે હાલે તું નયમ ભાઈ પોપિયો ભાંગી ગયો પોપિયો હું ભાંગી એમ સેટી ઉરે નહીં પોપિયો
જો કમલેશ કમલેશ લવ ગેટા પડી જાઓ પડી જાય જુ 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 એ આ બાપા લોંદા કાઢી નાખા એ બીજું એ જો હવે સબલું પહેરાવે છે હવે હું લાકડી ઘણી વારી છે તો હું યાર આખી પોપિયાની હાલત બગાડ નાખી પડી જાય હવે બીજાનો વાર આવ્યો પડી જાય તાડી લોંદા બધી એ જુ જુ ક્યાં પડી ગયું વાહ સેટ પડ્યું હવે પાછો આને જે લોંદા કાઢી નાખ્યા હતા એ આડી હાવ પૂરું થઈ એ શું કેસ થાય હવે એની માથે આ કેસ કરી લીધું ક્યાં બતાવો બગાડી નાખ્યું તો એ કઈ થોડું પકડી શકાય કે એટલે ભાઈ જો પોપિયા ખાઈને આ મોઢું જો કરી નાખ્યું ક્યાં બતાવી દો છે ને હતી એટલે ખુશી હાટું રહેવા દીધું ખુશી હાટું રહેવા દીધું પોપિયો તો ભાઈ ખુશી હાટું રહેવા દીધું વાંધો નહીં હવે ખુશી હાટું રહેવા હા એલા ચોકલેટ મને અહીં આપી હતી તું કેમ ને ગઈ હતી કઈ નહીં બાજરા માટો મારો ગઈ હતી બાજરા માટો મારો ગઈ હતી કેમ હું બાજરામાં ગઈ હતી ઈયળ આવી ગઈ એમાં એડ આવી ગઈ તો હવે એમાં શું કરવાનું દવા છાંટવી પડી દવા છાંટવાની હા તો એમાં દવા છાંટવાની છે તો છાંટી દે હું મોડેકથી અને અટાણ છાંટવાની છે અટાણ ઘડી કરીને પછી બાટલો ચાર્જિંગમાં મૂક્યો ચાર્જિંગ થઈ જાય પછી છાંટી દે બાટલો ચાર્જિંગમાં મૂક્યો પછી બાટલો ચાર્જિંગ થઈ જાય પછી છાંટવાની છે ને ઓલો ભાઈ સાહેબ જો પાણી વીખવા ચાલુ કરી દીધો કમલેશ છે ને જો દવા છાંટવા વર્ગી ગયા કેમ કે બાજરો છે નાનો નાનો છે ને આમ બરોબર આમ જીવતીઓ નીંગલ પડ્યો ને એ ભેગો આમ એમાં યેર આવી ગઈ ત્યાં સટાય એમ તો નથી તો સાહેબ ધાંધિયા કરીને છાંટી એમ કે સટાઈ જાય ને તો યેર વહી જાય એમ બાકી એમ કે નીંગલ પડી ગયો એટલે પછી ડુંડામાં બધીમાં યેર આવી જાય બાજરાને પનપવાનો એટલે જો એ દવા છાંટે ને મારે બીજું કામ હાલો મિત્રો તો જો મારે કપડાં હકેલવાના છે તો હું કપડાં હકેલી લઉં જોરિયા અહીંયા કપડાં આ કપડાં હું લઈ ને હવે હકેલી લઉં ત્યાં કમલેશે જો એ દવા છાંટી દે ને ત્યાં મારે એમ કેલાઈ જાય હાલો હવે આગળ જ્યાં આ પણ જમરૂક પાકી ગયું છે અને એક જમરૂક છે ને આપણે આ તોડી લીધું તો આને મોરીએ કેવું છે કેવું નહીં છે અહીં છે નાના નાના છે આ બધું જો ત્યાં એક જમરૂક હતું તો મિત્રો જો આપણે જમરૂક તોડ્યું પણ હવે સે પાકલ હશે પણ છે હજી અને આવો થોડુંક પાકી ગયું આમ તો પણ થોડુંક હજી વધારે પાકવાનું તો આજે તો ભાઈ હરિગવાની હિંગુનું શાક બનાવવાનું છે અને હરિગવાની હિંગુનું જો મોરાઈશ કા હરિગવાની હિંગુનું શાક બનાવવાનું છે ખુશી બેન જમરૂક સટડી ગયા હાવ કા ખુશી હા ખાઈ ગઈ ના અજક પડ્યું હા અજક પડ્યું પડ્યું હા બીજું ખાવ બીજું ખાઈશ એટલે એક ખાઈ ગઈ ને બીજું ખાવાનું બરાબર પાકલ છે અને હરિગવાની હિંગુનું જો મોરાઈ ગયું પાકલ અને વાં છે ને મારી માં બેઠા છે મિત્રો અત્યારે છે ને આપણે જો આ દ્રાવણ કર્યું ને આ દ્રાવણ એ ઘઉંમાં પાવાનું છે અને અહીંયા છે ને ડોલ છે તો એનાથી છે ને પાવાનું છે અને અત્યારે છે ને આમાં પાણી તો અત્યારે છે ને આ સલ્ફર એક સલ્ફર છે સલ્ફર પાવ્યું સલ્ફર પાવાનું છે તો આને દ્રાવણને ઘઉંમાં પાવાનું છે આવી રીતના છે ને કલર બદલી જાય આવી રીતના બદલો તો મિત્રો આ છે ને ઘઉંમાં પાવાથી હવે બધા હાલો તો પાઈ દઈએ મિત્રો આપણે છે ને ઘઉંમાં પાણી ચાલુ છે તો હવે ઘઉંમાં પાણી ચાલુ છે તો હવે ઘઉંમાં પાણી છે ને વારવાનું છે તો હાલો હવે આપણે છે ને એ હરખાઈથી પાઈ દઈએ અને મિત્રો છે ને હવે હરખાઈથી આપણા ઘઉં છે ને પાઈ દઈએ મિત્રો આપણો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલી જતા તો મળીએ આપણે આગળના વિડીયોમાં અને ક્યાં સુધી બધાને જય માતાજી જય મા મોગલ બાય 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 બાય